जय माताजी मित्रों, स्वागत है अपना नवा व्लॉग वीडियो में। तो आज આપણે ભોયા હતા વ્લોગ સ્ટાર્ટ કર્યો નો તો મિત્રો આપણે ઘરે બેઠા હતા ને હવે આપણો ફોન આવ્યો કે આપણે તો જાનું દક્ષિણ નરાસર દોસ્તાનો ફોન આવ્યો કે આપણે મામા ઘેર જાવ ખાઈ ઠેલી લઈને પાછા આવીએ એ બલ્લા માં નળા જવાનું નીકળી જાવ તો બહાર જાણી કે આપણે એ જવા નીકળી ગયા હવે મિત્રો જોગણ આબાર હતી કે આપણે ફાઇનલી આવી જાઓ અને આપણે દોસ્તાનો લુક બતાવી દી જાડી મસ્ત મસ્ત વાયો એ તો આપણે બાઇકને ક્ષેત્ર જઈને આ મસ્ત વાયરે બેઠા હોય એ જોઈ લો સ્પેશિયલ આપણે કઈ બોલાયા હતા પણ આપણે હું લેવાનું કે બધો પતે તો આપણે સ્પેશિયલ ચીકુ લેવા બદલે ગયા હતા ચીકુ લઈને આપણે હવે વાતા જાઓ આપણે વડગામ શેરડી રેસીપી આ બદલે ઉભા રહ્યા તો આપણે ચીકુ લઈ ફાઇનલી હું મારા ઘેર આવી ગયો જોઈ લો તો દક્ષુ આવી ગયો જુઓ જઈને આપણે ટિફિન આલા ક્ષેત્રમાં હવે આપણે જઈએ ટિફિન આલવા ખેતરમાં તો આપણે નીકળી ગયા ખેતરમાં ટિફિન આલવા તો આવી ગયા આપણે ખેતરમાં એટલે કણ જુઓ નવી હોટલ બને અને એનું 2027માં ઓપનિંગ થવાનું તો વાજી જાય મિત્રો 1:30 અને જવાનું આપણે વડગામ દક્ષુ પેપ્સી ખાય અને આ છે અમારા ચમત્કાર મંદિર અને આપણે તો આવ્યા હતા આપણે પેટ્રોલ પંપે એટીએમમાંથી પૈસા ઉપાડી દઈએ પછી જાય વડગામ બજારમાં આઈસ્ક્રીમ બનાવવાનો પાવડર લેવાનો આઈસ્ક્રીમ બનાવવાની આપણે બીજા વ્લોગમાં જોવા મળી રહે આપણે કાળું મેઠું લેવા બધા પછી તો આપણે કાળું મેઠું લઈને નીકળી ગયા વડગામ બજારમાં તો આઈસ્ક્રીમનો પાવડર ચોય મળ્યો ના એટલે આપણે નીકળી ગયા ગંજ બજારમાં આઈસ્ક્રીમનો પાવડર અમને નહીં મળતો તો આવી ગયા આપણે શક્તિમાં અને અહીંથી આપણે આઈસ્ક્રીમનો પાવડર લેવાનો તો જુઓ આપણે આઈસ્ક્રીમ રાજભોગ ફ્લેવરનો પાવડર લીધો અને આઈસ્ક્રીમનો પાવડર મળી ગયો અને આપણે નીકળી ગયા હવે ઘેર આપણે બધા બધી લોજમાં આવી ગયા રાજુ પાર્સલ કરાવવા તો આપણે વડગામ જઈને કમ્પ્લીટ ઘેર આવી ગયા અને આઈસ્ક્રીમનો પાવડર લાવ્યો આઈસ્ક્રીમ બનાવવાની કાજુ બદામ કાપ અને વડગામથી જુઓ આપણે બ્લેક મેઠું લાવ્યા હતા રાજભોગ ફ્લેવરનું આઈસ્ક્રીમ બનાવટ લાવ્યા હતા કાજુ બદામ આ સાઈડ દૂધ ગરમ થાય દક્ષુ કાજુ બદામ કાપ તો આપણે રાજભોગ ફ્લેવરનો પાવડર લાવ્યો કાજુ દ્રાક્ષ બદામ લાવી પછી તો આપણે પાવડરને તોડીને નાખી દીધો દૂધમાં જુઓ મિક્સ કરી દીધો બરાબર આ આપણો કાજુ બદામ કાપેલો પડ્યો તો રાતના વાગ્યા 10 ને આપણે કરી લઈએ તરબૂચનો નાસ્તો આપણી આઈસ્ક્રીમ બની કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ અને મેલ દીધી આપણે ફ્રીજમાં ઠંડી થઈ જાય પછી આપણે ખાવાની તો રાતના વાગી જાય મિત્રો 11 અને આપણે આઈસ્ક્રીમ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જઈએ અને ફ્રીજમાં મેલીએ ઠંડી થઈ જાય એટલે આપણે અંદર કાજુ બદામ એડ કરી દેવો મળી બીજા પાર્ટ 2માં જય માતાજી।